સુરત શહેરના ઈચ્છાપુર વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા ટ્રાફિક ચેકિંગ ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં કુલ 140 વાહનોની તપાસ કરવામાં આવી હતી અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ₹19,200ની રકમ દંડ તરીકે વસૂલ કરવામાં આવી છે। આ મેગા વાહન ચેકિંગ ડ્રાઈવમાં ડીસીપી ઝોન 7, એસીપી, 3 પીઆઈ તેમજ પોલીસ સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી। ચેકિંગ દરમિયાન બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો, હેલ્મેટ વિના વાહન ચલાવનાર, ટ્રિપલ સવારી કરનાર તેમજ અન્ય ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી। કુલ 140 વાહનો ચેક કરવામાં આવ્યા હતા, જેમાં હેલ્મેટ વગરના 20 કેસ, કાળા કાચ 26 કેસ, ફેન્સી નંબર પ્લેટના 2 કેસ, 3 સવારી 4 કેસ, સીટ બેલ્ટ ન પહેરવાના નોંધાયા હતા। આ તમામ કેસોમાં કુલ ₹19,200નો દંડ વસૂલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું। સુરત શહેર પોલીસે આગામી દિવસોમાં પણ ટ્રાફિક નિયમોના પાલન માટે આવી ચેકિંગ ડ્રાઈવો ચાલુ રાખવાની ચેતવણી આપી છે। आज जोन 7 में स्पेशल मेगा ट्रैफिक कोम्बिंग रखी है, जिसके अंतर्गत 25 से ज्यादा हमने ब्लैक फिल्म्स की कार्रवाई अभी तक की है। भाटा भाटपुर चौकड़ी पर, भेसान चौकड़ी पर एवं 2 पॉइंट्स पाल पर, ये सभी को समावेश किया गया है। इसमें जितने पीआईज हैं, पीएसआईज हैं, सभी यहाँ हाजिर हैं। इसमें एमवी एक्ट के अंतर्गत डिफरेंट प्रोविजंस में भी कार्रवाई की जा रही है। इसके अलावा नो हॉकिंग जो है उसके भी ड्राइव रखी गई है, जिसमें सिटीजन्स को अवगत किया जा रहा है कि बिना किसी बात के हॉकिंग ना की जाए, इससे नॉइज पोल्यूशन हमारा बढ़ता है।